ગાંધીનગર સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા સાસણગીર ખાતે ગીર જંગલ સફારી અને દેવળિયા જીપ્સી સફારી માટે પરમિટ બુકિંગમાં છેતરપિંડી કરનાર 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। આરોપીઓએ સરકારની વેબસાઇટનો દુરુપયોગ કરી પર્યટકો પાસેથી નક્કી કરેલા ભાવ કરતાં વધારે રકમ વસૂલી હતી। આરોપીઓએ પોતાની ખોટી ઓળખ આપી સરકારની વેબસાઇટ પર કોઈપણ નામ અને ફોટા સાથે એડવાન્સમાં બલ્ક સ્લોટ બુક કર્યા હતા। ત્યારબાદ પરમિટની અછત ઊભી કરીને પર્યટકોને કન્ફર્મ બુકિંગ આપવાના બહાને ધારાધોરણ કરતાં 2 થી 3 ગણા ભાવે પરમિટ વેચી હતી, જેમાં પોલીસે 2 આરોપીઓની સાસણગીર અને 1 આરોપીની અમદાવાદથી ધરપકડ કરી હતી। પોલીસે નાગરિકોને સરકારની વેબસાઇટ પરથી જ બુકિંગ કરાવવા અનુરોધ કર્યો હતો। ઘણા ભાવમાં ટિકિટ વેચવામાં આવી રહી હતી અને તહેવારના દિવસોમાં એના કરતાં પણ મોંઘા ભાવમાં ટિકિટ વેચવામાં આવી રહી હતી। તો આ લોકો એવું કરે છે કે નામ છે એ ઘણું સિમિલર નામ રાખે છે અને આ રીતે ટિકિટ્સ વેચે છે। હવે આ વસ્તુને ધ્યાન પર આવતા અમોએ થોડું હ્યુમન સોર્સની મદદથી તમે ઝીરો ઇન કરીને અમુક લોકોનો જ્યારે શોધવામાં આવ્યા છે। એમાં એક છે એબી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ, એક છે નાઝ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ, અને જેના દિલ્હી સાથે પણ લિંક્ડ છે। તો એ લોકોને પણ અમે પકડવામાં આવેલા છે। તો તેના મુખ્ય 3 આરોપીઓ છે આપણી સાથે। એક છે અલ્પેશ કુમાર મનસુખલાલ ભલાણી અમદાવાદથી, તેમજ સાસણગીરમાંથી પણ સુલતાનભાઈ ઉસ્માનભાઈ બલોચ, તેમજ એજાજ નૂર મોહમ્મદભાઈ શેખ। તો આ 3 લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે અને આગળની પણ તેમની તપાસ ચાલુ છે।